આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમરેલી લેટરકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે। દિલીપ સાંઘાણી સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેવું સંઘાણીનું કહેવું છે। સત્યતા બહાર લાવવા ટેસ્ટ કરાવવા તૈયારી દર્શાવી છે। તો આરોપી અને બીજા 3-4 લોકોનો ટેસ્ટ થાય તેવું સંઘાણીનું કહેવું છે। મહત્વના જે સમાચાર અમરેલી લેટર કાંડમાં મોટા નેતાનું કાવતરું હોવાનું પણ સંઘાણીએ કહ્યું છે। કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે। તો મને બદનામ કરવા માટે લેટરકાંડમાં મારું નામ જોડ્યું હોવાનું પણ સંઘાણીનું કહેવું છે। મહત્વના જે સમાચાર અમરેલી લેટરકાંડ મુદ્દે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। દિલીપ સાંઘાણીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે। દિલીપ સાંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। તો નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથેનો પત્ર છે। પત્રમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પત્ર જોઈ શકો છો। હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેવું સંઘાણીનું કહેવું છે અને તેમને આમાં ખોટી રીતે ખસેડવામાં આવી રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું। સત્યતા બહાર લાવવા ટેસ્ટ કરાવવા તેઓ તૈયાર છે તેવું તેઓ કહી રહ્યા છે। આરોપી અને બીજા 3-4 લોકોનો ટેસ્ટ થાય તેવું પણ સંઘાણીનું કહેવું છે। આ સમગ્ર મામલે તેમણે પત્ર લખીને કહ્યું છે અમરેલી લેટરકાંડમાં મોટા નેતાનું કાવતરું હોવાનું પણ સંઘાણીએ કહ્યું છે। કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે। આ તમામ બાબતોનો ઉલ્લેખ તેમણે આ લેટરમાં કર્યો છે। મને બદનામ કરવા માટે લેટરકાંડમાં મારું નામ જોડ્યું તેવું સંઘાણીનું કહેવું છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। દિલીપ સાંઘાણીએ સીએમને પત્ર લખ્યો છે અને તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, શું વિગતો છે? જી ચોક્કસથી જણાવ્યું કે અમરેલીના સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન એવા દિલીપ સાંઘાણીએ આજે રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। ખાસ કરીને આ લેટરની અંદર જે લેટર કાંડ જે થયો છે તેમાં હાઈકોર્ટના નિવૃત્ત જજને અધ્યક્ષતામાં તપાસ કરવાની માગણી પણ કરવામાં આવી છે અને અન્ય પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આરોપી અને બીજા 3-4 લોકોના ટેસ્ટ થાય તેવું સંઘાણીનું કહેવું છે। જે પત્રકાંડ છે તેને લઈને મોટા નેતાનું કાવતરું હોવાનું પણ સંઘાણી કહી રહ્યા છે। આ સમગ્ર મામલે જે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, દિલીપ સાંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે તેમને બદનામ કરવા માટે લેટરકાંડમાં તેમનું નામ જોડ્યું છે। અમરેલી લેટરકાંડ મુદ્દે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિલીપ સાંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે। નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થાય તેવી માંગ કરાઈ છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે તે પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે। સત્યતા બહાર લાવવા માટે તેઓ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર હોવાનું પત્રમાં તેમણે કહ્યું છે। તો મોટા નેતાઓની સંડોવણી, કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે તેવું દિલીપ સાંઘાણીએ કહ્યું છે। જે મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। તેમનું નામ ખોટી રીતે ઘસેડવામાં આવતું હોવાનું દિલીપ સાંઘાણી કહી રહ્યા છે। દિલીપ સાંઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખ્યો છે અને તેમાં તેમણે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે। પત્રમાં તેમણે અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે તે પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છે। આ સાથે જ તેમણે અંદર લખ્યું છે કે સત્યતા બહાર લાવવા માટે ટેસ્ટ કરાવવા તેઓ તૈયાર છે।
આરોપી અને બીજા 3-4 લોકોનો ટેસ્ટ થાય તેવું પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ પત્ર સીએમને લખવામાં આવ્યો છે અને હવે આગળના પગલાં શું હશે તેના પર સૌની નજર છે. અમરેલી લેટર કાંડમાં મોટા નેતાનું કાવતરું હોવાનું પણ સંઘાણીએ પત્રમાં લખ્યું છે, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરી શકે તેવી તેમણે શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ મને બદનામ કરવા માટે લેટર કાંડમાં મારું નામ જોડ્યું હોવાનું પણ સંઘાણીએ કહ્યું છે. દિલીપ સંઘાણીને બદનામ કરવા માટે આ સમગ્ર કાંડમાં તેમનું નામ જોડાયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમણે પત્ર લખીને સીએમને આ તમામ બાબતો જણાવી છે. તો જે લેટર કાંડ થયો હતો તેમાં દિલીપ સંઘાણીનું નામ ખસેડવામાં આવી રહ્યું હોવાનું પણ તેમનું કહેવું છે. જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લેટર કાંડ મુદ્દે, તેને લઈને દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો છે સીએમને અને સત્યતા બહાર લાવવા માટે પગલાં ભરાય તેવું તેમણે કહ્યું છે. અમરેલી લેટર કાંડમાં મોટા નેતાનું કાવતરું હોવાનું પણ દિલીપ સંઘાણીનું કહેવું છે. તો દિલીપ સંઘાણીએ પત્ર લખીને કહ્યું છે, આ પહેલા પણ તેમણે મોટું નિવેદન આપ્યું હતું. દિલીપ સંઘાણી આ પહેલા પણ કહ્યું હતું કે તેમના પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યા છે.